અરે બેટા તમે ઘડી ચંદન ચોક ની અંદર ફરી આવો હમણાં જ તમને ભરેલા કરો રામ તો પ્રધાનજી હાલ ને હાલ રાજમાંથી દર્દીને બોલાવો કામ સોંપી દો અરે ભાઈ દરજી આ લીલા કલરનું કાપડ છે તેના રામદેવ વિનંતી માટે ભાઈ ઘોડેલા સરસ મજાના બનાવવા છે જેમ બને તેમ જલ્દી બનાવવાના અરે મહારાજ તાત્કાલિક કરતા હશે તો નહીં બોલો દરજી તો રામદેવ વિનંતી બને ઘોડાની હેઠ લઈને બેઠા છે જ્યાં સુધી ઘોડેલા નહીં અપાવો ત્યાં સુધી મેં જુદેલા નહીં થઈ તમારા ભાઈ જલ્દી બને તેમ બનાવી તો લાવો 2 દિવસમાં સીએ એક દિવસ થતો હોય તો 2 દિવસ ન કરજો નહીં મહારાજ હા આ કાપડ કેટલું સરસ મજાનું છે મારું મિલાય અરે રમીલા આજ તો રાજમાં ગયો તો રાજમાંથી આ લીલું કાપડ લાવી છું તેના આપણે રામદેવજીના ભરેલા બરાબરજી એ કાપડ ન તો મારી માટે કબજો જીવડાવો છે અરે ગાંધી લાગે જો રાતના ખબર પડી જાય તો હવા મારા કાપડ છે અરે દરજી કાપડ તો બહુ સુંદર મજાનું છે આ કાપડ તો મારા બાબુલાલે કોઈ દિવસ નહીં જોયું તો લાવ મારા બાબુલાલને બોલાવો આજે માતાજી બોલાવે બાબુલાલે
આપણે કહેતા રાજમાંથી કેવું સુંદર મજાનું કામ બોલાય છે. જાણ મારી માટે કબજે જોઈએ તો કેવું સુંદર લાગે. કબજો પહેરવાનું નથી આમાં આની માટે મારે ટી-શર્ટ બીજું બનાવશે. તમારી માટે ટી-શર્ટ બનાવશે. મારી માની કહેડી કબજો નહીં ઓપન ત્રણ વાત કરી ગાંડા રાતમાં ખબર પડે અમારા કાબરા થઈ જાય કે અમારે તો ભાગ લઈશું તો લાવ તારા કબજાનું માપ લઈ આપણે લોલા હાલો ઈ પરસી તો અરે ગાંડા પૈસા નથી પડ્યો તારા ઓપનનું માપ લીધું મારા બાપ ને ડાયાબિટીસ લાવ માટે પદાર્થોને બોલાવો હા દરજી બોલાવા જે તમે કાપડ આપી તેના ઘડીલા તૈયાર થઈ ગયા રામદેવ તમારા હાથ આપી દીધું ભલે હાલો આરતી આયા મે જો આરતી તારે હે આવજો આવજો રણુ જાન રાય રે અજમલ ના પાડા આરતી રે તાણે વેલે રાય આવજો 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 રણુ જાન રાય રે અજમલ ના પાડા આરતી રે તાણે વેલે રાય આવજો હે ધૂપને રે તું માડે વેલાય આવજો હે ધૂપને રે તું માડે વેલાય આવજો હે લીલડે રે ઘોડલે રામા પીર આવજો હે લીલડે રે ઘોડલે રામા પીર આવજો હે પિતારે અજમલ દી કાગળ મોકલે હે પિતારે અજમલ દી કાગળ મોકલે હે માતા મિનતે તું તમારી વાટ રે રણ જાના રાજા આરતી રે તાણે વેલે રાય આવજો હે માતા મિનતે તું તમારી વાટ રે રણ જાના રાજા આરતી રે તાણે વેલે રાય આવજો હે આવજો આવજો રણુ જાના રાય રે અજમલ ના પાડા આરતી રે તાણે વેલે રાય આવજો હે આવજો આવજો રણુ જાના રાય રે અજમલ ના પાડા આરતી રે તાણે વેલે
ગુણા જુએ તમારી વાત રે તણજાના રાજા આરતી રે તાણે વેલે રાય આવે જો તેની સગુણા જુએ તમારી વાત રે રણજાના રાજા આરતી રે તાણે વેલે રાય આવજો. હે આવજો આવજો રણુજાના રાય રે અજમલ ના પાડા આરતી રે તાણે વેલે રાય આવે જો આવજો આવજો રણજાના રાય રે અજમલના વાળા આરતી રે તાણે વેલે રાય આવજો. હે બેની રે સગુણા કાગળ મોકલે તેની રે સગુણા કાગળ મોકલે. માતા લક્ષ્મી જુએ તમારી વાત રે તણજાના રાજા આરતી રે તાણે વેલે રાય આવે જો માતા લક્ષ્મી જુએ તમારી વાત રે રણજાના રાજા આરતી રે તાણે વેલે રાય આવજો. હે આવજો આવજો રણુજાના રાય રે અજમલ ના બાળા આરતી રે તાણે વેલે રાય આવે જો આવજો આવજો રણજાના રાય રે અજમલના વાળા આરતી રે તાણે વેલે રાય આવજો. હે લાતારે લક્ષ્મીજી કાગળ મોકલે હે નાથા રે બીજી કાગળ મોકલે. તને જુએ તમારી વાત રે તણજાના રાજા આરતી રે તાણે વેલે રાય આવે જો હે રણજાના
નજર રાખજે રાખો બેટા હા હા ભાઈ હા મારા મંડળ દાદા કરો બેટા હારું કરતો નિશાની બતાવું રૂપિયા અને હા હા ભાઈ દાદા જો કોઈ ભૂલચૂક થઈ હોય કઈ ગુના થઈ ગયા હોય
ગામનો મહેમાન ચા પાણી પીવા ઓટામાં આ મંદિરમાં જાવ તાર એમ બહાર આવે ના અત્યારે શા માટે રુદન કરી રહ્યા છો? હોડીલા ગલત રામદેવ આપણા ગામમાં બોલી ધીરે જઈ તમારા શું જવાબ આપીશ? અરે વિરમદેવભાઈ ચાલો હું જવાબ દઈશ. અરે બેટા હોડીલા ગલત રામદેવ આપણા માર્ગે તો લઈ જાય. અરે બેટા વિરમદેવ એ તો કઈ રીતે બને કાપાનો ઘોડો પદાર્થ નામ છે. અરે મહારાજ આ વાત સાચી છે. ઘોડી લાગતી નથી રામદેવભાઈ આકાશની માર્ગે ચાલી ગયા. તો પ્રધાનજી મને લાગે છે કે દરજીએ નક્કી કાપડની અંદર કુળ કપટ કર્યું હોય તો હાલ ને હાલ રાજમાંથી દરજીને બોલાવો. હે આજે પ્રધાન બોલાવે દરજી આવો રે ગયાનો રાવણે ગરમારા સાબડા તમારા નામ આજે પ્રધાન બોલાવે દરજી આવો રાજમાં મહારાજા બોલાવો. અરે મહારાજા અત્યારે મારા પ્રધાન અરે દરજી તે કાપડની અંદર શું કુળ કપટ કર્યું કે રામદેવભાઈ ઘોડેલા ફેરવતા આકાશને માર્ગે ઉડી ગયા? અરે મહારાજા ઘોડવાની અંદર મેં કોઈ જાતનું કુળ કપટ નથી. અરે દરજી જૂઠું શા માટે બોલે છે પ્રધાન? હે મહારાજ દરજી આમ નહીં માને. આને હેન્ડના માર મારી બનાવો. એમ છતાં ન માને તો શંકર જેલમાં પૂરી દેજો. હે આજે મારો કીધા મહારાજા દરજી આમ નથી માનતો. અરે પ્રધાનજી આ દરમિયાન શંકર જેલમાં પૂરી દીધો.
હરે રામ બાપા અમારી ઘરની અંદર 12 માણસ હતા તેનું ભરણ પોષણ ન થતું એટલા માટે કયા કયા 12 માણસ બોલો જેલની બહાર કોણ ગયું છે તપાસ કરો તેની વારે કોણ આવ્યું અરે દર્દી તને જેલની બહાર કોણે કાઢ્યો મારી વારે તો રામા ભૂલી ગયા છે મારા પિતા શ્રીને વંદન બેટા અરે પિતાજી એ દર્દીને મેં જેલની બહાર કાઢ્યો છે એની હવે તમે ખાતરી આપું છું કે કોઈ દિવસ આવી ભૂલ નહીં કરે અને રાત્રે એના માટે વિદાય કરો ભલે બેટા રામદેવ જેવી તારી ઈચ્છા એ મહારાજ આ દર્દીને રાજમાંથી યોગ ઇનામ આપી અને વિદાય કરો કે ઇનામ આપવો તો આપો મારે ધોરણે બે આડી સુધી હાલો કેટલી નંબર ચાલુ કરી આ તો ચાલ પકડે ઉભા લાયો હતો ને બેટી હા લાયો દડો હતો લગા તું એલા લે લઈ ગયો આને બેટી જાની કેમની રાખે હાલે કોઈ આવો તમે રમણવા નહીં લગા હા અરે ગોળ્યો અમને કેટલી દેર રમાડો બોલ દે આમ બેરાણી બી અરે ગોળ્યો અમને કેટલી દેર રમાડો અમને પણ બી બેરા હે ગોળ્યો અમને કેટલી દેર રમાડો અમાર નો રમાડા ને એમ નહીં રમાડો મોટા ભાઈને પૂછવું પડે સીધું મોટા ભાઈને તું કે જેટી તારે રમવાનું શું લેવા ગઈ તો બાપો કાયદો આલે જે હોય કઈ દીધું રે તમારા બાપાનો કાયદો આલે હે નો રમણ શું તમે કરો કે અલે અમે તમને રમવાની એક શરત જો રૂપાની ગેડી અને હણન દળું હોય તો હાલો અમારો સોનાનો દડુલો રૂપાની ગેડી લે આ તો બી આવી ગઈ આજ બરાબર હતી હવે હજી એક તરફ છે શું હોતી હતી આપણે એક લીલી ભેળવાની ભૂમિકા હે હા એમાં દડો જાય તો કોણ લેવા જાય જેના હાથથી જાય લઈ આવજો તારે તું નાખ દે તારે જવાનું હું નાખું જોઉં છું
ચિંતા સમજાય ન કરી ગાંડા અરે જો ભાઈ હું તો ફાડી દે મને દોડો દોડ જઈ નહીં નહીં ભાઈ દોડો તો હું જઈ અરે રામદેવભાઈ કયા મોટે ઘેર છો એટલે કયા મોટે પિતાશ્રી સમાધાન પિતાશ્રી મને મિત્ર કહે પિતાશ્રી નાના મોટો ભાગી આવ્યો અરે વિરમભાઈ તમને કશું નહીં કહે જો હવે મેં અંધારું થઈ ગયું છે તમે ઘેર જાઓ હમણાં હું તમારી પાસે જ આવું છું જલ્દી